નમસ્કાર મિત્રો, ડેલી ન્યૂઝ ગુજરાતી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે. મિત્રો, વાત કરીએ તો હાલ હમણાં સૌથી અગત્યના અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે. મિત્રો, અમદાવાદીઓ પાસે હવે એએમસી નવો ટેક્સ વસૂલવાની તૈયારી કરી રહ્યું છે. મોંઘીદાટ ગાડી ખરીદ્યા બાદ ટેક્સ ભરવા માટે અમદાવાદીઓ અનેક જુગાડ કરતા હોય છે. આ ટેક્સ ઓછો ભરવો પડે તે માટે અમદાવાદ ગ્રામ્યમાં પોતાની ગાડીનું પાર્સિંગ કરાવતા હોય છે, જેથી તેઓ પોતાનો કોર્પોરેશન ટેક્સ બચાવી શકે. આવું કરનારાઓ પર હવે નવો ટેક્સ આવી શકે છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન હવે 10 કિલોમીટરની ત્રિજ્યામાં વાહન ધરાવનાર પાસેથી વ્હીકલ ટેક્સ વસૂલશે. અમદાવાદ આસપાસના ગામડામાં રજીસ્ટર્ડ વાહન ધારકો પર વ્હીકલ ટેક્સ લાદવા સક્રિય વિચારણા ચાલી રહી છે. તેથી હવે નવા વાહનોની ખરીદી માટે આસપાસના ગામડાઓમાંથી પાર્સિંગ કરાવશો તો તમારે ટેક્સ ભરવો પડશે. અમદાવાદની ફરતે વસતા અને અમદાવાદમાં નોકરી ધંધા માટે અવરજવર કરતા વાહન ચાલકો પાસેથી વ્હીકલ ટેક્સ વસૂલવા અંગે રેવન્યુ કમિટીમાં સક્રિય વિચારણા કરવામાં આવી છે. અમદાવાદની નજીકના એડ્રેસ પર વાહન ખરીદીને ટેક્સ બચાવવાનો પ્રયાસ કરનારાઓ પાસેથી વ્હીકલ ટેક્સ વસૂલવા અંગે કવાયત હાથ ધરાશે.